મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે 504 કોમ્પ્યુટર ગ્રાફિક્સ જે સબ્જેક્ટ છે આપણો, એની અંદર આપણે ટોપિક્સ આજે ચર્ચા કરવાની છે. એ ટોપિક્સની અંદર પણ concept જે આપણા ટોપિક્સ અંદર ક્લિયરાઇઝ થાય છે એન્ડ જે બી પોઈન્ટ આઉટ એની અંદર આપણને ત્યાં સુધીના જે બી ટોપિક્સ મેં તમને સ્ટડી કરાયા છે, તો એ ટોપિક્સની અંદર તો આપણે તમે પ્રોપર વેની અંદર જે પ્રોગ્રામ્સ બી અત્યારે કરાયા છે, પ્રોગ્રામ્સ પણ તમારે ચેકઆઉટ કરવાના છે, સ્ટડી કરવાના છે. એન્ડ એ પ્રોગ્રામની અંદર ટોપિક્સ કન્સિડરેશન કરેલા છે. એ કન્સેપ્ચ્યુઅલાઇઝ એ ક્લિયર જ છે કે જે બી એની અંદર મારો ડેટા છે એ ડેટાની અંદર ત્યાં સુધી જે આપણે પ્રોગ્રામિંગ કરેલું છે, તો એને ધ્યાનમાં રાખતા આપણા જે બી યુટિલાઇઝેશન થતું હોય છે, ચેકઆઉટ થતું હોય છે, જે એના પોઈન્ટ્સ આઉટ છે, એ આપણે નવા કન્સેપ્ટની અંદર જવાની જરૂર છે. લાઈક ક્લિપિંગ, so what do you mean according to clipping of an window, clipping of an line, clipping of one point? તો એ પણ ફિગર આઉટ થતું હોય છે. એ ફિગર આઉટ જે ડેટા છે એને આપણે જે એન્ડ વ્યૂ જે કન્સેપ્ટ છે આપણો, એ દ્રષ્ટિકોણથી આપણે જોવાનું છે. એ દ્રષ્ટિકોણથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું એન્ડ એ એંગલથી એને સ્ટડી પણ કરીને પણ ડાઉટ્સ પ્રોબ્લેમ્સ છે, ક્લિપિંગ જે છે
કલ્ચર્ડ ટોપિક્સ એ ડેટા જે ક્લિયર થતા હોય છે, that consideration and primary જે યુઝ છે કીપિંગ કોમ્પ્યુટર ગ્રાફિક ટુ ઓબ્જેક્ટ્સ, મતલબ કે એક્સ્ટ્રા ઓબ્જેક્ટ્સ શકાય, કે જે પર્ટિક્યુલર ઓબ્જેક્ટ જે બહાર જતો હોય છે એ ઓબ્જેક્ટ ની અંદર એનું ધ મેઇન પર્પઝ છે ક્લિપિંગ, કયા કયા ઓબ્જેક્ટ્સ જે કરે છે રિક્વાયરમેન્ટ્સ છે, without that particular objects એ આપણને ઓબ્જેક્ટ્સની રિક્વાયરમેન્ટ નથી, એ ઓબ્જેક્ટ્સ જે છે તો according to the clipping and other things, the primary use જે છે of clipping computer graphics to objects, lines, line segments that are outside the view pen. જે પેન છે વ્યુઇંગ જે વિન્ડોઝ છે આ એટલા માટે ટોપિક ચલાવું છું because વિદ્યાર્થી મિત્રો want to the practical of the clipping terms. So according the requirement, ડેટા આપણી જોડે જે મીન્સ કે જે પોઈન્ટ્સ જે આપણે કન્સિડર કરીએ એ પોઈન્ટ્સની અંદર જેવી
So according viewing transformation જે ઓબ્જેક્ટ્સ આપણે ડેવલપ કરીએ છીએ બનાવીએ છીએ એ ઓબ્જેક્ટ કઈ રીતે આપણે યુટિલાઇઝ કરીએ છીએ કઈ રીતે ચેકઆઉટ કરીએ છીએ ટ્રાન્સફોર્મેશન ઇઝ sensitive to the position of points relative to the viewing volume, especially those points જે છે ક્લિપિંગ ની વાત કરતા હોઈએ છીએ જનરલી વિદ્યાર્થી મિત્રો કે ક્લિપિંગ જે પોઈન્ટ્સ છે ક્લિપિંગ પોઈન્ટ ના એકોર્ડિંગ જે ડેટા જે આપણે ક્લિપ કરવાના છે પોઈન્ટ જે ક્લિપ કરવાના છે viewing transformation is necessary to remove these points before generating. હવે એની આપણે પોઈન્ટિંગ ની ચર્ચા કરીશું સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો કે જે પોઈન્ટ ક્લિપિંગ જે છે અકોર્ડિંગ યોર રિક્વાયરમેન્ટ પોઈન્ટ ક્લિપિંગ છે એની અંદર એ કઈ રીતે વર્કઆઉટ કરો છો Picking a point from a given window is very easy. Consider the following figure where the rectangle indicates the window. કે જે વિન્ડો આપણે કોઈ પણ ટોપિક્સ ની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો એટ ધેટ ટાઈમ જે વિન્ડોઝ છે એ વિન્ડોની સાઈડ અને આઉટસાઈડ તો સાઈડ અને આઉટસાઈડ જે છે ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ની અંદર according that concern clipping જે point from a given window જે એકદમ કઈ રીતે કરો છો like point clipping tells us whether the given point xy is in the given window or not. Those insider છે કે outsider છે તો પહેલા તો એ નક્કી કરવું પડે કે કઈ વિન્ડોની મતલબ કે જે છે ઇનસાઇડર છે કે આઉટસાઇડ then decides whether we will use the minimum and the maximum coordinates of the window. Minimum છે maximum છે also have to check out that window position the windows consideration છે x coordinate of the given point is inside the window as you can see x and y okay those આપેલી છે આપણને એની અંદર કન્સિડર થતું હોય છે that will
used by the other clipping points. uh, that will generate the critical topics like credentials છે, જેના requirements છે, the basis of that particular requirements એ consider થતા હોય છે, ચેકઆઉટ થતા હોય છે, and like point clipping તમે જે જોઈ શકો છો, જે આ બે પોઈન્ટ્સ આપણને આપેલા છે x y, the x coordinate of the given point is inside the window if condition છે તમે જોઈ ગયા રહીએ કે x lies between w x1 less than equals to x w to y coordinate of the given point is inside the window. y એ અંદર જો વિન્ડોની લાઈઝ કરતું હોય તો આપણે એની અંદર ચેક કરી શકીએ ડેટાને. You can say that ડેટા જે છે એ ડેટાનો યુઝ યુટિલાઇઝ કરો છો તો એમાં લાઈન ક્લિપિંગ જે છે લાઈન ક્લિપિંગ જે છે એની અંદર the line clipping is the concept same as point clipping. કેમ કે concept we cut the portion of line which is outside. જે અંદર જે કન્ડિશન્સ છે કોહેન સધરલેન્ડ લાઈન ક્લિપિંગ સેટ છે એને આપણે કન્સિડર કરવાની એન્ડ જે આઉટસાઇડ છે એ લાઈનને આપણે સિલેક્ટ કરીશું કરીને રિક્વાયરમેન્ટ છે જેની કન્સિડરેશન છે એની અંદર આપણે
કોહેન સધરલેન્ડ લાઇન ક્લિપિંગ જે એલ્ગોરિધમ છે આપણું, તો એને આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીશું. આ જ એલ્ગોરિધમના બેઝ ઉપર આપણે પ્રોગ્રામ છે વિદ્યાર્થી મિત્રો એ પણ પરફોર્મ ફોર ધેટ થિંગ્સ, જે ટોપિક છે આપણા એ ટોપિક્સ એકોર્ડિંગ મુજબ જેવી કન્ડિશન્સ, એ કન્ડિશન્સને હવે આની અંદર સમજ કરીશું. Okay? Algorithm use the clipping window as shown in the figure following. In the coordinate જે છે કેટલા જોઈશે, તો xw mean, yw mean એટલે કે બે મિનિમમ એન્ડ for the clipping region, maximum coordinate for the clipping region is. હવે તમે જો કે આની અંદર જે પણ આપણો કન્સેપ્ટ છે એ કન્સેપ્ટની અંદર XW મીન અને મેક્સ જે કોઓર્ડિનેટ છે તમે જોઈ શકો અહીંયા આપેલા છે, આ પોઈન્ટ છે. હવે ક્લિપિંગ વિન્ડો તમે જોઈ શકો છો, જે બ્લેક આ જે બોર્ડર છે લાઈક ધીસ. હવે તમે જુઓ કે આ ટોટલી ફિગર છે, તમે જો કે 4 bits divide the entire region. આપણે કરવાના છે 4 bits કરીશું. entire region ને આપણે ડિવાઈડ કરશે. 4 bits represent the top, bottom, right, left. એટલે કે 4 ભાગ કયા કયા, તો તમે જોઈ શકો છો, એટલે કે ટોપ, બોટમ, રાઈટ અને લેફ્ટ. According to that condition, topics એના જે થયા છે એન્ડ જે થાય છે ડેટા, ડેટાની અંદર as you can see કે top, bottom, right and left, the figure here the top and left bit is set to 1. ટોપ અને જે લેફ્ટ છે એને આપણે બીટને કોઈ જે ટોપ લેફ્ટ કોર્નર જે હોય તો એને આપણે 1 થી સેટ કરીશું. જોઈ શકો અહીંયા આગળ કયા કયા કોઓર્ડિનેટ સેટ કરીએ છીએ આપણે, અને આને જ સમજવાનું છે. આ બીટ પેટર્ન છે, લાઈક ટોપ, બોટમ, રાઈટ, લેફ્ટ. ટોપ હોય તો 1 0 0 0, બોટમ હોય તો 0 0 0 1 0 0, રાઈટ 1 0 1 0. આ જે ફિક્સ ફોર્મેટ છે અને આપણે કન્સિડર કરવાનું છે ધીસ એરિયા, આપણે જે ક્લિપ્ડ એરિયા કહી શકાય. આની અંદર 3 કન્સિડરેશન પોસિબિલિટીઝ છે, પોસિબિલિટીઝ ફોર ધ લાઈન. આ જ વસ્તુ જે છે તમને એઝ અ પ્રોગ્રામેટિકલી સમજાવીશ.
પ્રોગ્રામિંગની કન્સેપ્ટમાં બી તમને સમજાય સારો ટોપિક કે કઈ રીતે આપણે કન્સિડર કરીએ છીએ, કઈ રીતે કન્સિડર થાય છે. તો according the line can be completely inside this line active. તો કમ્પ્લીટલી ઇનસાઇડ હોય એટલે કે તમે જોઈ શકો છો મુજબ સમજો કે લાઈન જે તમે પોઈન્ટ્સ જે આપ્યા છે અને એ લાઈક ધીસ આ એરિયાની અંદર જ કન્સિડર કરે છે, કાં તો આ એરિયાની અંદર જ એલાઇવ કરે છે. તો ઇન ધેટ કન્ડિશન, ઇન ધેટ સિનેરિયો એને આપણે કમ્પ્લીટલી એક્સેપ્ટ કરીએ. Line can be completely outside of the window. This line will be completely removed from the region. સમજો કે તમે જે આ તમારું વિન્ડો છે બરાબર છે, લાઈન જે છે તમારી ટોટલી આઉટસાઇડ જ છે, જે પોઈન્ટ્સ આપો છો ક્લિપિંગ વિન્ડોની બહાર જ છે. તો જે લાઈન આપો છો કે ધીસ લાઈન વિલ બી કમ્પ્લીટ રિમૂવ્ડ એને કન્સિડર કરવામાં આવશે. ક્લિયર? According to that, જે કન્સિડરેશન થાય છે ડેટાની અંદર, એ ડેટાની અંદર તમે જોઈ શકો છો મુજબ કે ત્રણ કન્ડિશન્સ જો સેટિસ્ફાઈડ થઈ જાય the line can be partially inside the window. કે અડધી આ પોર્શન ની અંદર છે લાઈક ધીસ વન, અડધી અહીંયા આગળ છે, that is called a partial. આ તો completely inside પર એક outside પર બે, કાં તો whether inside or whether outside. That scenario we will find intersection point and draw only that portion of line that side the region. The intersection point એટલે કે સમજો કે તમે લાઈન જે છે તમારી like this, I'm going to draw the line for you. તો ઇન્ટરસેક્શન પોઈન્ટ છે એટલે એ બંને વચ્ચે જે ઇન્ટરસેક્શન પોઈન્ટ જનરેટ થયો છે કાં તો ઇન્ટરસેક્શન પોઈન્ટ છે એ જ આપણે કન્સિડર કરીશું, એ જ આપણે ચેક કરીશું, એને જ આપણે ટેકિંગ સ્ટાર્ટ કરીશું. ક્લિયર? તો અકોર્ડિંગ ટુ ધેટ ડેટા જે છે આ જે ત્રણ કન્ડિશન છે એ આપણે એને હવે એલ્ગોરિધમ ની મદદથી આપણે કન્સિડર કરીશું એન્ડ એ સમજવાનો પ્રયત્ન કરીએ કે વોટ એક્ઝેક્ટ ચાર સ્ટેપની અંદર છે તમારા એલ્ગોરિધમ પોઈન્ટ કન્સિડર કરવાના છે કે કેમ એ આપણે સમજવું.
કે કઈ રીતે સ્ટેપ 1 જે છે ડેટા પ્રોવાઈડ કરીએ છીએ એને assign a region code for each and પહેલું સ્ટેપ છે region point જે આપણે બાઇનરી વેલ્યુઝ જે આપ્યું છે 4 જે બાઇનરી વેલ્યુઝ જે આપી છે એની અંદર જે પોઈન્ટ્સ આપતી વખતે આપણે ખ્યાલ રાખવાનો છે ચેકઆઉટ કરવાનું છે કે જે બાઇનરી પોઈન્ટ્સ આપીએ છીએ n points have reached 4 times 0 means 0 0 0 then accept this એટલે આખી આખી જે આ જે ચારે ચાર વેલ્યુ શું મળે છે for the values are 0 તો આપણે કીધું ઉપર એ મુજબ પહેલી જ કન્ડિશન accept this whole line if the condition satisfied that is fine with us no issue else any condition say whatever else આપણે કોઈ વધારે મોટો but perform the logical and operation for both the region code and operation એટલે જે સર્કિટ્સ આવતું એની અંદર that તેના conditions ના according કે જે સ્ટ્રક્ચર જે છે સ્ટ્રક્ચરના અકોર્ડિંગ it will dive to that data else you need 00 નંબર ના મળતી have to check the પડે છે check કરવું okay? એ મુજબ તમારા ડેટા છે તમારી છે
ને આપણે કન્સિડર કરીએ તો એ ડેટાના એકોર્ડિંગ મુજબ વર્કઆઉટ કરતા રહેશે. else you need clipping. તો બે પોઈન્ટ ત્યાં આગળ કન્સિડર થતા નથી. તો જ્યારે જો ક્લિપિંગ આપણે જો કરવું પડે છે an end point that is outside. આ જે એલ્ગોરિધમ છે તો આ એલ્ગોરિધમની અંદર એ જે કન્ડિશન્સ આપો છો એ અંદર કે an end point of line that is outside the window, find the intersection point, the window boundary based on reason. That means any conditions એનું desirable locations like that we have to consider that replace endpoint with the intersection point and update the region. Repeat step 2 until we find a clipped line either trivially or trivially accepted or trivially rejected. એનો મતલબ શું છે કે તમે જે પોઈન્ટ્સ કન્સિડર કરો છો, તમે જે ચેકઆઉટ કરો છો that conditions ચેકઆઉટ થતી હોય છે. એ જે રેકોર્ડિંગ મુજબ that the points that I have marked out here points na according have to take care of that particular જે અંદર જે રિક્વાયરમેન્ટ છે that conditions એ જે ડેટા છે અંદર can say that other requirements
so that કન્ડિશન્સ આપણે ચેક કરાવવા માંગીએ છીએ એ તમે જોઈ શકો છો, એના મુજબ તમે ત્યાં આગળ કરાવી શકો છો. And over the region time, જે લાઇન ક્લિપ એલ્ગોરિધમ જે છે એને આપણે પ્રેક્ટિકલી જ્યારે તમે પરફોર્મ કરીશું એ ત્યારે તમને વધારે મજા આવશે એની અંદર. ઓકે, એનો કન્સેપ્ટ જે તમારા આઈડિયલી છે at that time can check out our data. વિઝિબલ સરફેસ ડિટેક્શન એ એટલા માટે તમને જસ્ટ શો ઓફ કરી રહ્યો છું બીકોઝ જે એની કન્ડિશન્સ છે, જે રેકોર્ડ્સ છે and that scenario the view picture જે અહીંયા વાત કરી છે એ વ્યૂ પિક્ચર ની અંદર સરફેસ જે છે ટ્રાન્સપરન્ટ સરફેસ છે at that time adapt that thing or generally contain the non-transparent object surface. So that will is user friendly for the data collection, the buttons and the consideration at that scenario. So when to a picture containing non-transparent objects surfaces, the transparent ની વાત કરે છે અહીંયા આગળ કે આપણે અત્યારે હાલ વાત કરીએ then we cannot see those objects from view which are behind from objects closer to eye. આપણે નથી કહેતા કે જે મિરર ઇમેજ મિરર ઇમેજ ની વાત કરીએ છીએ not going to be covered for hidden surface problem. જે hidden point છે surface છે
There are two approaches for removing hidden surface problems. Object based method and image based method. The object space method is hidden surface ને remove કરવા માટે બે મેથડ જનરલી યુઝ કરતા હોય છે. એની વાત આપણે કરવાની કયા કયા છે. તો જે ડેટા એન્ડ કન્સિડરેશન થાય છે, identification removal of these surfaces called implemented in physical coordinate system. કોઓર્ડિનેટ્સ હોય છે જેના સ્ટ્રક્ચર હોય છે. એ સ્ટ્રક્ચરના એકોર્ડિંગ which space method is implemented in coordinate. In coordinate, that means x-axis and y-axis. Want to display 3D object, 2D space, 3-dimensional. But 2-dimensional. જે approach છે ની વાત આપણે કરીએ છીએ. રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ need to identify those parts of a screen that are visible from viewing position. The conditions છે જે એની viewing position છે એટલા માટે એને વિઝિબલ સરફેસ ડિટેક્શન ની વાત કરે છે. શું જે આપણે ક્લિપિંગ ની વાત કરી રહ્યા છીએ તેમાં એક વસ્તુ તમને ખાસ કહેવાનું છે કે પોઈન્ટ ક્લિપિંગ અને લાઈન ક્લિપિંગ both similar છે. કેમ? Because પોઈન્ટ ક્લિપિંગ ની અંદર જે ટોટલી જે ઇનસાઇડ છે લાઈક તમે જોઈ શકો છો આ પોઈન્ટ, this point considered as the insider. બરાબર છે. લાઈન ક્લિપિંગ ની અંદર
કોહન સધરલેન્ડ લાઇન ક્લિપિંગ, then 4 ટોપ બોટમ લેફ્ટ ને રાઈટ. તો આજનો જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ એલ્ગોરિધમ ઓફ લાઇન ક્લિપિંગ. ચાર સ્ટેપ છે, 4 કોહન સધરલેન્ડ લાઇન ક્લિપિંગ, જસ્ટ લાઇન ક્લિપિંગ, તમને જે સ્ટેપ છે 4 એ 4 સ્ટેપને તમારે પ્રોપરલી રિટ્રાઈવ કરીને આપવાના છે. કઈ રીતે એની 3 પોસિબિલિટીઝ છે, કઈ રીતે એના પોઈન્ટ આપણે કરે છે, all that things, right? So that will take you effect. Thank you very much.